આગળ વાત કરીએ તો અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ધ્રુજારો જોવા મળી રહ્યો છે। તો પાકિસ્તાને પોતાની આર્મી બટાલિયન ભારત સરહદે ખસેડી છે। બલુચિસ્તાનથી પાક આર્મીની બટાલિયન કાશ્મીર સરહદે ખસેડવામાં આવી છે। ભારત હુમલો કરી શકે તે ડરે પાકે આર્મી ભારત સરહદે મોકલી છે। તો રક્ષા વિશેષજ્ઞ ઉત્પલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉત્પલભાઈ, આપનું સ્વાગત છે। ઉત્પલભાઈ, એક ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય અને આ ઘટનાને લઈને સુરક્ષા સામે પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આજકાલ સૌ લોકો જમ્મુ કાશ્મીર ફરવા જઈ રહ્યા છે, હિલ સ્ટેશન લોકો ફરવા જતા હોય ને જો જમ્મુ કાશ્મીરમાં આ ઘટના થતી હોય તો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? જે ઘટના થઈ છે અને જે હાદસો થયો છે એકદમ નિંદનીય છે અને કોઈ પણ હિસાબે એનો એગ્રી ના થવાય, કારણ કે ધીસ ઇઝ બેઝિકલી એ કાવર્ડાઇઝ કાયરતા છે અને આ જાતનો બ્લડશેડ અને આ જાતનું લોહિયાળ ઘટનાને કોઈ દિવસ માન્યતા આપી ના શકાય ઇન એની મેનર, અને માટે એને કન્ડેમ કરવી જ રહી અને વિથ ધી હાર્શેસ્ટ પોસિબલ વર્ડ્સ એને કન્ડેમ કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી। પણ જે કંઈ આ થયું છે એની અંદર એટલા બધા આજે પહેલા દિવસની અંદર જ એ જાતના એવા તારણ પર આવી જવું કે સિક્યોરિટીની ચૂક થઈ છે, પ્રાઇમા ફેસી ઇટ ઇઝ સો એવું લાગી રહ્યું છે। પણ લેટ ધી પ્રોફેશનલ એજન્સીઝ, સિક્યોરિટી એજન્સીઝ એન્ડ ઓલ દે ગો ઇન ટુ ધ ડિટેલ્સ એન્ડ ફાઇન્ડ આઉટ કે આ જાતના ટેરરિસ્ટને ઓપરેશનને કે જેનો દોરી સંચાર apparently it seems that it has been given in Pakistan and by Pakistan Army and ISI અને એનું એક્ઝિક્યુશન અહીંયા જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ ડિફિકલ્ટ ટેરેન હતો। ઇઝ અ માઉન્ટેનિયસ ટેરેન, ત્યાં જંગલ્સ છે, ડીપ ફોરેસ્ટ છે અને જે જાતના રસ્તા છે એ પણ દે આર નોટ ધી પ્રોપર રોડ્સ ઓર કનેક્ટિવિટી એની બહુ જ ખરાબ છે। તેમ છતાં આ જાતના ટેરરિસ્ટ એટેક કરવામાં આવ્યા એનું કારણ એક જ કરી શકાય કે પ્રોબેબલી, એન્ડ આઈ એમ અન્ડરલાઇનિંગ ધીસ વર્ડ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ, પ્રોબેબલી એમને લોકલ સપોર્ટ મળ્યો છે। હવે લોકલ સપોર્ટ મળ્યો છે કે નથી મળ્યો, સ્લીપર સેલ્સ ત્યાં હતા કે નથી, કેટલે સુધી એને સપોર્ટ મળ્યો અને કઈ રીતે એક્ટિવેટ થયા, ઇટ ઇઝ અ મેટર ઓફ ડીપ ઇન્વેસ્ટિગેશન। એ કંઈ તરત ને તરત આપણે અત્યારે એની અંદર માની લેવાનું કે એના સ્પેક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી। પણ એપરન્ટલી ઉપરથી એવું દેખાય છે કે આ જાતના ઓપરેશનને જ્યાં સુધી લોકલ સપોર્ટ ના હોય ત્યાં સુધી આ શક્ય બની શકતું નથી। પણ ડઝ ધેટ સ્ટોપ? લોકલ લોકોના સપોર્ટથી આ થયું હોય, પણ શું તમને નથી લાગતું કે આઈબી છે કે પછી સુરક્ષા એજન્સીઓ જે છે તે લોકોને કઈક હિન્ટ તો મળી જતી હોય છે જ્યારે આ પ્રકારના હુમલા થતા હોય છે ત્યારે, તો ત્યાં ક્યાંક ચૂક રહી ગઈ? ના, હવે to be very honest, it will be very hasty decision. ચૂક થઈ ગઈ એવું લાગી રહ્યું છે, પણ એકચ્યુઅલી ચૂક થઈ છે કે નહીં, ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન। કારણ કે તમને જો ખ્યાલ હોય તો જમ્મુ એન્ડ કાશ્મીર ઇઝ અ સેન્સિટિવ સ્ટેટ અને આ જાતના સેન્સિટિવ સ્ટેટની અંદર the internal security, that is, after crossing the border, that falls within the lines of, the IB, the paramilitary forces, the unified command or the command structure, Jammu Kashmir police and special operation groups, which are operating, in various areas from time to time. એટલે કયા લેવલ પર કઈ રીતે અને કેટલા પ્રમાણમાં, કેટલા મેગ્નિટ્યુડમાં એ સ્લીપ અપ થઈ છે, it is a matter of investigation. And therefore, I would not like to jump to the conclusion, being a military professional. Let the proper, agencies investigate the matter and let them come to a conclusion in the matter of internal security. As far as, the ingress of the terrorists are concerned, there again, I would like to caution everybody કે જે જાતનું માઉન્ટેનિયસ ડીપ ફોરેસ્ટ ઇન્ફેસ્ટેડ ટેરેન છે એની અંદર
it is always advantage to the terrorists. અને માટે terrorists can be possibly successful maybe once or twice, but the security forces have to be successful every time, which is not possible. કારણ કે આ જાતના ટેરેનની અંદર, માઉન્ટેનિયસ ટેરેનની અંદર હંમેશા સક્સેસફુલ થવું, ટેરરિસ્ટના એન્કાઉન્ટર કરવા એ પોસિબલ નથી. ઇવન યુએવી અને ટેકનોલોજી ઓલ્સો જો તમે યુઝ આપણે કરતા જોઈએ છીએ અને કરતા હોવા છતાં પણ આટલા બધા ડીપ ફોરેસ્ટેશનમાં એ લોકોને હાઇડિંગ ગ્રાઉન્ડ્સ મળે છે અને ત્યાં આગળ એ લોકો સર્વાઈવ થાય છે. માટે અગેન એન્ડ અગેન આઈ એમ ટેલિંગ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે પહેલગામ જેવા ડીપ એરિયાની અંદર આવી અને આ જાતના ઓપરેશન કરી અને ત્યાંથી પછી પાછું અત્યારે ફરાર થઈ જવું અને છુપાઈ જવું, it definitely indicates that there is some support available to them, અથવા તો hideouts are available to them. and therefore જે કોમ્બિંગ અને સર્ચ એન્ડ કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે એને માટે we have to wait. If one or two terrorists, if they are apprehended live, it will be very good for us, because then they will keep singing like parrots. અને જ્યારે એ લોકો રટણ કરવા માંડશે ત્યારે બધી વાતો બહાર આવશે, that how these people they came inside, ક્યાં રહ્યા, કેવી રીતે ત્યાં સપોર્ટ મળ્યો, કેવી રીતે એમાંથી ફ્લરિશ થયા. પણ જો if they are dead, then probably it will become little more difficult કે દરેક એના કાર્ડ્સને ભેગા મૂકી અને આખું જે ઇવેન્ટ છે એને રીએનેક્ટ કરવો અને એમાંથી કોઈ જાતના એનાલિસિસ પર આવવું. So the best thing would be to apprehend these terrorists live in due course of time, જે અત્યારે મેસિવ ઓપરેશન લોન્ચ થયું છે. પણ જો if we are not that lucky અને if they also retaliate and they also fire back in the search and combing operation, then probably armed forces will have no option but to fire at them, and they will be dead persons. અને ડેડ બોડીમાંથી એ જાતની ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે આ જાતના ઓપરેશનની અંદર ઇન્ટેલિજન્સ એજન્સીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન દે ઓપરેટ લેયર્સ વિધિન લેયર્સ. એટલે તમે એક લેયરને જો બ્રેક કરો તો પણ એ નેક્સ્ટ લેયર આગળ યુ વિલ કમ ટુ એ સ્ટમ્બલિંગ બ્લોક અને એમાંથી આગળ ઇન્ફોર્મેશન કાઢવી મુશ્કેલ હોય. So it's a very, very difficult situation, and circumstances in which the paramilitary forces, armed forces and the intelligence agencies operate, we have to appreciate that fact. અને માટે તરત જ to jump to the conclusion કે સિક્યોરિટીની ચૂક થઈ છે, which I am not denying it. Apparently prima facie it seems like that. But let us go into the detail, wait for a while, અને કંઈક substantial information બહાર આવે તો એની પર કંઈક meaningful analysis કરી શકાય. Otherwise everything will lead to speculation, and therefore it is your word against my word, when there are no factors available. So please appreciate my constraints as to તમે કહો છો કે સિક્યોરિટી ચૂક થઈ છે કે નહીં, but at this moment of time to answer your question is little difficult on my part. જી સર, પણ આપણે જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરતા હોય ત્યારે દરેક જે લોકો હોય છે તેમના સામે બે શબ્દો આવતા હોય, એક તો કે કુદરતી સ્વર્ગ છે ત્યાં, અને બીજો શબ્દ કે આતંકવાદી. એટલે આ બે શબ્દને લઈને હવે લોકોમાં ચોક્કસથી ડર રહેશે, કારણ કે આ ઘટના પછી તો લોકો ત્યાં જવાનો પણ વિચાર કરશે. એક તરફ સરકાર ટુરિઝમને લઈને ત્યાં ઘણો વિકાસ કરી રહી છે અને વિચાર પણ કરી રહી છે કે તેને વધારે ફેલાવવામાં આવે ટુરિઝમ ક્ષેત્રને લઈને. પણ હવે આ ઘટના પછી લોકોના મનમાં ચોક્કસથી ડર રહેશે. તમને શું લાગે છે કે ટુરિઝમને લઈને ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ સિક્યુરિટી પર્પઝથી, કે લોકોમાં કદાચ આ ડર ન રહે? નો, તમારી વાત સાચી છે, પણ ટુ બી ફેર ટુ એવરીબડી, there is no question કે કોઈના મનમાં ડર કે ભય હોવો જોઈએ. પણ ડર કે ભય હોવો એ પણ સ્વાભાવિક છે કે જ્યારે આ જાતની ઘટના બને અને આવી કાવર્ડાઇઝથી ભરેલી ને એકદમ દર્દનીય ઘટના બને ત્યારે, અને એના જ્યારે ફૂટેજીસ મીડિયા ઉપર લાઈવ સ્ટ્રીમ થાય ત્યારે ઓબ્વિયસલી એ માણસનો સ્વભાવ છે, અને એમાં સિવિલિયનનો કે જે સિવિલિયન પોપ્યુલેશન આર નોટ ધેટ ટ્રેન્ડ to deal with this kind of situation in this kind of manner. તો એ સ્વાભાવિક છે. અને પણ મારે એટલું પણ કહેવું જોઈએ કે ભારત જેવા દેશની અંદર જ્યારે
આપણા હાથની નીચે જે જાતના રિસોર્સિસ અવેલેબલ છે, જે જાતની સિચ્યુએશન કંટ્રોલ કરવાના મીન્સ અવેલેબલ છે, ત્યારે ભારતના નાગરિકોએ સિટીઝને દેર ઇઝ નો નીડ ટુ બી વરીડ અબાઉટ. હાદસો થયો છે, દેટ વિલ બી ડેલ્ટ વિથ. પાકિસ્તાન હેઝ ડેફિનેટલી આની અંદર પાકિસ્તાનનો એઝ એ સ્ટેટ અને પાકિસ્તાનની એજન્સીઝ લાઈક આર્મી, ધી ISI, ધી સ્ટેટ ઓપરેટેડ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ, એ બધાનો હાથ હોવો જોઈએ જ. અને એની સાથે એનો જે રીતે લોકોએ એક્ઝિક્યુશન કર્યું છે, they have to pay for it. And there will be punishment, there will be retribution. What level of retribution, what level of punishment, that I'm sure there are agencies which that kind of discussion અત્યારે ચાલી રહ્યું છે કે કેટલી હદ સુધી આને સિરિયસલી લઈ અને આને રેટ્રિબ્યુશન કરવું જોઈએ અને કેવો પાઠ શીખવાડવો જોઈએ પાકિસ્તાન. પણ એનાથી એવું ના હોવું જોઈએ કે દેશની અંદર ભયનો માહોલ ફેલાઈ જાય. અને એની અંદર લેટ મી બી વેરી ઓનેસ્ટ, મીડિયા પ્લેઝ એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એઝ એ ફોર્થ પિલર ઓફ ધી ડેમોક્રેસી. અમુક જાતનો ભય ફેલાવા કરતા રિપોર્ટિંગ ઇવેન્ટ ઇઝ definitely necessary, but that reporting of an event also must be done in such a manner with a finesse કે ભય ના ફેલાય. અને સાથે સાથે એ પણ એ મેસેજ જવો જોઈએ કે જે થઈ ગયું છે થઈ ગયું છે, but that will be dealt with appropriately at a right time, place of our own choosing, and in an appropriate manner, so that the message goes. Now to say if I take one step further, તો એની અંદર એવું નથી કે when we react, there will be no reaction from the other side. એવું બને જ નહીં. After all, it's another country, it's a sovereign country, it's a nuclear enabled country, it has got its own armed forces, they are also professional in their own way, and therefore whatever retribution કે punishment આપણે આપીએ એનું રિએક્શન આવવાનું જ છે. ભૂતકાળમાં પણ રિએક્શન આવ્યું છે અને હવે પછી પણ જ્યારે પણ આપણે કરીએ ત્યારે આવશે. Suppose if we fire a long range artillery guns, they will also fire on our side of the LOC. If we fire rockets and missiles, they will also reciprocate. If we activate the LOC, they will also activate. If we start grouping our armed forces in a particular manner and activate our commands like Northern Command, Northwestern Command, Western Command, they will also move their formations. If we start positioning our fighter jets and bombers in satellite airfield, they will also activate airfields. If we activate Navy, they will also activate Navy. And therefore, I am coming back to the same question. Let us decide now, what do you want to do? Up to what limit you want to punish Pakistan? Is it a sectoral war? Is it an area war? Is it a minimum, limited war? Or is it an all-out war? All options are open to us. They are on the table. But the agency that will decide will be the political leadership of the country and the duly elected government of the day. Because ultimately, please realize that the armed forces of the country, in a democratic country, will always take orders from the politically elected or democratically elected government of the day. It's a political call. કઈ હદ સુધી જવું છે, કેવું પનિશમેન્ટ કરવું છે. Do you want to punish or do you want to just એક ખાલી સબક શીખવાડવું છે, એક લેસન શીખવાડવું છે, like what we did in a surgical strike, or we carried out a limited Balakot strike, just ingress in and egress out. So all options are open, and Pakistan will be dealt with accordingly. And I am sure, having said that, I must go on record કે અત્યારે the MEA, Ministry of Defense, various other our embassies in the foreign countries, in superpower countries and all that, in addition to that, the armed forces headquarters, they all must be on that particular situation. આ જે ડેવલપમેન્ટ થઈ છે એને how best to respond, when to respond, how to respond. જી 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 બિલકુલ. ઉત્પલજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સવાલ ઘણા ઊભા થાય છે, કારણ કે જે ઘટના ઘટી છે તેમાં 26 થી 27 લોકોના મોત થયા છે. આ તમામ પર્યટકો હતા કે જે કાશ્મીર ફરવા માટે ગયા હતા અને ત્યાં પોતાની જાનની બલિ જાણે આપી દીધી હોય તે રીતે આતંકવાદીઓ તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના ઉપર ગોળી ચલાવી દીધી. આ ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે સુરક્ષાને લઈને પણ ત્યાં સવાલ ઊભા થઈ રહ્યા છે.